જે માં વિશ્વંભર પ્રકૃતિ ઘોડે પાંગરતી મનુષ્યને સવાલ પૂછે છે, હું સર્જનહારી તારી તોય કેમ મને બેહાલ કરે છે? તારો શ્વાસ બની આવી તોય કેમ મને નિવાસ કરે છે? મારા અંગો કાપી બારણા બની તોય કેમ મને વેરાન કરે છે? તારી રંગોની જોવી તારી પ્યાસ બુજાવી તોય કેમ મને ત્રાસ કરે છે? મારા ખોળાનું નિકંદર કાઢવાનું કેમ તું અવિરત પ્રયાસ કરે છે? તને પૂરતી ઋતુ લાવી આપવાનો હંમેશા પ્રયાસ કર્યો છે, પણ તું નિજી સ્વાર્થમાં મારા હયાતીનો કેમ તું નાશ કરે છે? સૂકવી દીધી જાત તોય આજ ખુદનોય હાલ કર્યો છે. સાચવી લેજે તારા જનેતાને, ઉછેરમાં મેં પણ હાથ ધર્યો છે. હવે ચેતી જાજો, જેણે આપણને અમૂલ્ય જીવન આપ્યું છે તેનું જ ઋણ આપણે ભૂલી ગયા છે. પ્રકૃતિએ આપણને અઢળક આપ્યું છે, તેના બદલામાં આપણે તેને શું આપ્યું? કંઈ જ નહીં. જો આપણે પ્રકૃતિનું ધ્યાન નહીં રાખીશું તો પ્રકૃતિ પણ આપણું ધ્યાન નહીં રાખે અને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ શ્રી મહાપાત્ર કહે છે કે પ્રકૃતિનું જતન કરી તેના ઋણ બંધનમાંથી મુક્ત થઈ મોક્ષની તરફ આગળ વધો. જય મા વિષ્ણુ.